ગઈકાલે આપણે અતિમનસ વિશે કંઈક ખ્યાલ મેળવ્યો અને આપણે અતિમનસની પાર આનંદમય જગતની અંદર જે અમૃતત્વની પ્રાપ્તિ થઈ શકે અને ત્યાં આગળ શ્રી કૃષ્ણ પરમાત્મા જે એક બાળક સ્વરૂપે બિરાજે છે એની પણ આપણે વાત કરી. શ્રી કૃષ્ણ પરમાત્મા એ આનંદમય છે. એ આ જગતને સર્જન કરે છે અને પાળે છે, પોષે છે વિષ્ણુ રૂપે, અને એ જગતને પોતાના તરફ આકર્ષી રહ્યા છે. અને એ જ યુગે યુગે અવતાર તરીકે આ પૃથ્વી ઉપર જન્મ લઈ અને માનવ ચેતનાનું ઉત્થાન કરે છે. મહાભારતના સમયની અંદર એ જ કૃષ્ણ રૂપે વસુદેવ દેવકીના પુત્ર રૂપે આવ્યા હતા. 24મી નવેમ્બર 1926નો સિદ્ધિ દિન, જ્યારે શ્રી કૃષ્ણનું અવતરણ શારીરિક ભૂમિકા ઉપર થયું, એ વિશે 10 વર્ષ પછીથી શ્રી અરવિંદ લખે છે, શ્રી કૃષ્ણ ઇઝ આનંદમય. But as a manifestation, as an avatar, વસુદેવ અને દેવકીના પુત્ર તરીકે જ્યારે એ આ પૃથ્વી ઉપર અવતર્યા હતા, ત્યારે અધિમાનસ ચેતના લઈને આવ્યા હતા. અને એ અધિમાનસ ચેતનામાંથી શ્રી કૃષ્ણે ગીતાનો ઉપદેશ આપ્યો હતો. મધુસૂદન સરસ્વતી કરીને એક મહાન વેદાંતી થઈ ગયા. એમણે અદ્વૈત સિદ્ધિ નામનો ગ્રંથ લખ્યો છે. ખંડન ખંડખાદ્ય આવા અનેક વેદાંતના ગ્રંથો લખ્યા છે. પણ એમને એમ હતું કે શ્રી કૃષ્ણની જે ચેતનામાંથી એમણે આ ગીતાનો ઉપદેશ આપ્યો છે, એ ચેતના મને પ્રાપ્ત થાય અને એ ચેતનામાંથી હું આ ગ્રંથો લખું. એમણે સુંદર શ્રી કૃષ્ણને એને વિશે પ્રેયર કરી. એટલે આ ચેતના વિશે સંતો મહાત્માઓને જ્ઞાન હતું. શ્રી અરવિંદ વિશે આપણે અહીંયા જ એક સંત હતા કબીરપંથી, ને કબીરપંથી સંતે એક નાનું શું ભજન લખ્યું છે, શ્રી અરવિંદ વહી ગોવિંદ ફિર ભારત મેં આયે હૈ. અને શ્રી કૃષ્ણ અને શ્રી અરવિંદ વિશે એક તાદાત્મ્ય ભાવ હતો. 24મી નવેમ્બર 1926ના દિવસે, સિદ્ધિ દિનના દિવસે, એ શ્રી કૃષ્ણનો આવિર્ભાવ, અધિમનસ ચેતનાનો આવિર્ભાવ શ્રી અરવિંદના બાહ્ય ચેતનાની અંદર, એમના શરીરની અંદર થયો. અને ત્યાર પછીથી એ અતિમનસની સાધના કરવાને માટે અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા. એમણે જે આ અતિમનસ વિશે જે કંઈ લખ્યું છે, જે વિશે એમણે બધી વાતો કરી છે ને જેની એમણે સાધના કરી છે, અને શ્રી માતાજીના કહેવા મુજબ 30ના દાયકાની અંદર એમના શરીરની અંદર આ અતિમનસની શક્તિ ઉતરી આવતી હતી, પણ એ સ્થાયી રીતે નહોતી રહેતી. અને તે અરસાની અંદર બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. એટલે એમની આખી એ સાધના, એમનું આખું એ ધ્યાન પોતાની સિદ્ધિ, એટલે પોતાના શરીરની અંદર અથવા પોતાની બાહ્ય ચેતનાની અંદર અતિમનસ ઉતારવાનું વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે જગતને બચાવવાને માટે એમનું આખું એ ધ્યાન બીજા વિશ્વયુદ્ધની અંદર દોડાયું.
અને બીજા વિશ્વયુદ્ધ પછી 1945 પછીથી જ્યારે વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાર પછીથી the things became so complicated. એટલી બધી સંકુલ પરિસ્થિતિનું નિર્માણ થયું કે શ્રી અરવિંદે છેવટે એવું નક્કી કર્યું કે આઈ વોન્ટ ટુ લીવ ધીસ બોડી. એ જ એનો એક રસ્તો છે કે જેથી કરીને આ અતિમનસ શક્તિ અહીં પૃથ્વી ઉપર સ્થિર થાય. અને એને લીધે એમણે એ નિર્ણય કર્યો કે મારે શરીર છોડી દેવું છે. અને પછીની વાર્તા આપણને ખબર છે. મારો જે કહેવાનો ભાવાર્થ છે તે એ છે કે શ્રી અરવિંદ નો પ્રાદુર્ભાવ આ અતિમનસ ચેતનામાંથી થયેલો છે. એ અતિમનસ ચેતનાના અવતાર છે. અને એ શ્રી કૃષ્ણનું પ્રાદુર્ભાવ એટલે કે એ અતિમનસ ચેતનામાંથી થતો પ્રાદુર્ભાવ છે. જેમ કે વસુદેવ દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ એ તે જમાનાની અંદર અભિમનસ ચેતનાના પ્રાદુર્ભાવ તરીકે આ પૃથ્વી ઉપર આવ્યા હતા. એક યુગ આગળ જાય છે. શ્રી કૃષ્ણ અભિમનસ ચેતનાની મનની અંદરની સિદ્ધિ લઈને આવ્યા હતા. શ્રી અરવિંદ એનાથી 5000 વર્ષ પછીથી એક ડગલું આગળ જાય છે અને પોતાના બાહ્ય ચેતનાની અંદર, શારીરિક ચેતનાની અંદર એ શ્રી કૃષ્ણ ચેતના અધિમનસની ચેતનાને પોતાના શરીરની અંદર, પોતાના બાહ્ય ચેતનાની અંદર એને ઉતારી લાવે છે. અને ત્યાર પછીથી અતિમનસ ચેતનાના અવતરણને માટે એ સાધના કરે છે. 1920ના પત્રની અંદર શ્રી અરવિંદ પોતાના ભાઈ બારીન્દ્રને લખે છે કે અતિમનસમાં પહોંચ્યા સિવાય આ જગતના રહસ્યને આપણે જાણી શકતા નથી. હું અત્યારે એ અતિમનસના જે છેલ્લું ત્રીજું સ્વરૂપ છે, ત્રીજું જે સ્તર છે, ત્રીજી ભૂમિકા છે, નીચેની સૌથી પહેલી ભૂમિકા નીચેથી જોતા એ અને ઉપરથી જોતા ત્રીજી ભૂમિકા, એ ભૂમિકા ઉપર હું આરોહણ કરી રહ્યો છું. અને એ ભૂમિકાની અંદર હું મારું સર્વ અસ્તિત્વ એટલે જ્ઞાન, ક્રિયા, સંકલ્પ વગેરે વગેરે મારું સર્વ અસ્તિત્વ હું એને એ ચેતનાની અંદર ખેંચી રહ્યો છું, ત્યાં આગળ સ્થિર કરી રહ્યો છું. પણ મને ખાતરી છે કે જ્યારે આ સિદ્ધિ પૂર્ણ થશે ત્યારે મારા દ્વારા આ સિદ્ધિ જગતને પ્રાપ્ત થશે. એટલે શ્રી અરવિંદે જે અતિમનસનું નિરૂપણ લાઈફ ડિવાઇનની અંદર કર્યું છે, સાવિત્રીની અંદર જે નિરૂપણ કર્યું છે, એ કોઈ કલ્પના કે કોઈ ઉચ્ચતર ભૂમિકા ઉપર સાક્ષાત્કાર પ્રાપ્ત થયો હોય અને એ સાક્ષાત્કાર પ્રાપ્ત કરીને પછીથી નીચલી ભૂમિકા ઉપર આવીને લખ્યું હોય એ પ્રકારની આ વાત નથી. શ્રી અરવિંદની બાહ્ય ચેતનાની અંદર અતિમનસ ચેતના એમને ઉપલબ્ધ હતી, પણ વિશ્વની અત્યારની પરિસ્થિતિની અંદર એ સ્થિર થઈ શકતી નહોતી. એટલે એમણે વ્યક્તિગત સિદ્ધિને તિલાંજલિ આપી જગતને એ સિદ્ધિ પ્રાપ્ત વહેલી થાય એટલા માટે એમણે શરીર છોડી દીધું, જેથી કરીને ઝડપથી, અને આપણે જોયું કે 1956ની અંદર એ ચેતના પૃથ્વી ઉપર સ્થિર થઈ. એટલે આ કોઈ પુસ્તકની અંદર લખેલી ફિલોસોફી, તત્વદર્શન કે આપણે જેમ કહ્યું હતું તેમ કેવળ અધ્યાત્મ દર્શન નથી. આ શ્રી અરવિંદના સાક્ષાત્કારોમાંથી સીધું ઉતરી આવેલું આ સાહિત્ય છે અને આપણે એને એ રીતે સમજવું જોઈએ. એટલા માટે આ સ્પષ્ટતા હું આજે ફરીથી યાદ દેવડાવું છું કે આ વસ્તુને આપણે સતત ધ્યાનમાં રાખવાની છે કે આ કોઈ તત્વજ્ઞાનનું પુસ્તક નથી કે અધ્યાત્મનું એ જાતનું પુસ્તક નથી કે જેણે સાક્ષાત્કારમાંથી આ લખ્યું હોય. નલિનીકાંત ગુપ્તા એથી પણ આગળ જઈને કહે છે કે શ્રી અરવિંદના લખાણો
એમના શબ્દો તો પ્રકાશના કણો છે. શ્રી અરવિંદના લખાણો, શ્રી અરવિંદના શબ્દો તો પ્રકાશના કણો છે. અને જો તમે એને સાચવીને તમારા હૃદયમાં લઈ જાઓ, મનથી વિકૃત કર્યા વગર, તો તમારા અંતરાત્માની અંદર એ પ્રકાશ સ્થાપવાનો પ્રયત્ન કરે છે. શ્રી અરવિંદને આપણે આ રીતે વાંચવા જોઈએ એવું શ્રી માતાજી, નલિનીકાંત ગુપ્તા અને આ બધા આ વાત કરે છે. આપણે ગઈકાલે જે વાત કરી એમાં જ્યાંથી આપણે વિષય અધૂરો રાખ્યો હતો તેને આપણે આજે આગળ ચલાવીએ. આપણે જે વાત કરતા હતા કે અતિમનસની ચેતના અનંતતા અને શાશ્વતી જે સચ્ચિદાનંદ રૂપ છે તે, અને અહીં આગળ ભેદાત્મક ચેતના મન પ્રાણ ને શરીરની છે, અહંકાર ભરી અજ્ઞાન ભરી, એ ભેદાત્મક ચેતના અને એકાત્મક ચેતના વચ્ચેનો એક સેતુ છે. એની અંદર એકાત્મકતા અને અનેકતા એકી સાથે નિવાસ કરે છે. પણ એની અંદર જેમ કહ્યું તેમ જ્ઞાન શક્તિ છે, એની અંદર સંકલ્પ શક્તિ છે, એની અંદર ક્રિયા શક્તિ છે. અને એ જ્ઞાન, સંકલ્પ અને ક્રિયાની ત્રિવિધ એકાત્મક શક્તિઓને કારણે એ પોતે એક અને અનેકને એકી સાથે પોતાના સમક્ષ રાખી શકે છે, પોતાની સાથે રાખી શકે છે. પણ એ જ ચેતનાની અંદર એવો કોઈ પ્રોસેસ, એવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ કે જેથી કરીને છેવટે આ દ્વૈત રૂપ જગતનું સર્જન થઈ શકે. તો એમાં 3 પ્રકારની ચેતનાઓ રહેલી છે. ચેતનાની 3 ભૂમિકાઓ છે. એ ચેતનાની 3 ભૂમિકાની વાત શ્રી અરવિંદ કરે છે. જે ચેતનાની પ્રથમ ઉચ્ચતમ ભૂમિકા છે ત્યાં આગળ એકાત્મકતા, એકતા જ નર્યો ચેતનાનો વ્યાપાર છે. ત્યાં આગળ સઘન અને નક્કર એકાત્મક ચેતના છે. અને એ એકાત્મક ચેતના એટલે એ અનંતતા હોવા છતાં, અનેકતા હોવા છતાં એની અંદર એકતા જ જુએ છે. ઇટ ઇઝ એ કોમ્પ્રિહેન્સિવ કોન્શિયસનેસ, કોમ્પ્રિહેન્ડિંગ કોન્શિયસનેસ. એ સર્વને એકાત્મક એક નજરે, સમગ્રને એક નજરે જુએ છે. એ સર્વતોગ્રાહક, સર્વને એકી સાથે પોતાની અંદર સમાવનાર, અનેક હોવા છતાં અનેકને એકત્વની અંદર રાખનાર એ પ્રકારની ઉચ્ચતમ ચેતના છે. ત્યાં આગળ સર્વ સ્થિતિઓ એક પ્રકારે થઈને રહે છે. ત્યાર પછીથી જે બીજી ચેતના છે, બીજી ચેતનાનો જે ભૂમિકા છે, એ ભૂમિકાની અંદર એકાત્મની અંદર રહેલી ચેતના જાણે કે પાછળ હટી જાય છે અને અનેકત્વની ચેતનાને પોતાની સમ્મુખ મૂકે છે અને એને જુએ છે. અહીં આગળ એકાત્મકતા અને અનેકત્વ એની અંદર ભેદ નથી પડતો, પણ પોતાની સમગ્રતાની અંદર એકાત્મતા જાણે કે પાછળ હટી જાય છે, સ્થિર થઈને જુએ છે. હું જાણે મારી ક્રિયા શક્તિને જોઉં, હજુ હું અને મારી ક્રિયા શક્તિની અંદર ભેદ નથી, એની અંદર કોઈ દ્વૈત ભાવ થયો નથી. એ મારી અંદર એક જ સ્વરૂપે છે, પણ છતાંય હું મારી એકાત્મક શક્તિ અને અનેકત્વની શક્તિ એ બેને જુદી રીતે જોઉં છું. ઇટ ઇઝ એન એપ્રિહેન્ડિંગ કોન્શિયસનેસ. સમ્મુખ રાખીને જુએ છે. આ બીજા પ્રકારની ચેતના છે. ત્રીજા પ્રકારની જે ચેતના છે, જે સૌથી નીચે છે ને જેમાંથી પછી અજ્ઞાનની શરૂઆત થાય છે, તે ચેતનાની અંદર જે એકાત્મક ચેતના છે, તે એકાત્મક ચેતના થોડી વધારે પાછળ હટી જાય છે અને પોતાની જાતને અનેકત્વની સાથે એકરૂપ કરે છે. પેલામાં વચલી ચેતનાની અંદર શું છે, પેલી થોડી પાછળ હટે છે પણ એક સમ્મુખ તરીકે જુએ છે. એ મારી જ ચેતના છે, અનેકત્વની ચેતના પણ મારી જ છે, એ રીતે એને જુએ છે. ત્રીજી ચેતનાની અંદર એ વધારે એકાત્મક ચેતના વધારે પાછળ હટે છે અને અનેકત્વની અંદર પોતાની જાતને રજૂ કરે છે. ત્યાં આગળ પણ હજુ દ્વૈત ભાવ નથી. હું અને અનેકત્વની અંદર રહેલો હું, એ બંને એક રૂપ છે.
પણ અહીંયા એમ્ફેસિસ, કેન્દ્રીભૂતતા, એની અંદરનું એમ્ફેસિસ એકતાને બદલે અનેકતાની અંદર થોડુંક વધારે છે. આ ત્રણ ચેતનાઓ આ રીતે કામ કરે છે. શ્રી અરવિંદ એમના છેલ્લા પેરેગ્રાફની અંદર લખે છે, અને એનો અર્થ આ થાય છે કે જે શુદ્ધ એકાત્મક ચેતના છે, જે એકાત્મક ચેતના પોતાની અંદર અનેકતાને એકી સાથે રાખે છે, એકતાને અનેકતાને એકી સાથે રાખે છે, એ ચેતના જ્યારે મનની અંદર પ્રતિબિંબ થાય છે એનું, ત્યારે મન એને વિકૃત કરી નાખે છે. મન એને ડિસ્ટોર્ટેડલી રજૂ કરે છે, અને એમાંથી જે આપણો કૈવલ્યવાદ, કેવલાદ્વૈતવાદ એ આ અતિમનસની ચેતના અને સચ્ચિદાનંદની ચેતનાની બોર્ડર લાઈન ઉપર રહેલો છે. કારણ કે એ નરી એકતાની વાત કરે છે. અતિમનસ ચેતનાની અંદર એકતા અને અનેકતા એકી સાથે રહેલી છે, પણ એમાંથી અહીંયા જ્યારે મનની અંદર એનું પ્રતિબિંબ થાય છે, મનની અંદર જ્યારે એની પ્રતિભાવ થાય છે, ત્યારે મન એકતા અને અનેકતાને એકી સાથે ગ્રહણ કરી શકતું નથી. માટે એ અનેકતાનો નિષેધ કરી એકતાને જ પ્રાધાન્ય આપે છે, અને એમાંથી કેવલાદ્વૈતવાદ જન્મે છે. બીજી ચેતના જે પોતાની જાતને પાછળ હટાવે છે અને એ અનેકની ચેતનાને પોતાની સમક્ષ મૂકે છે. એટલે જીવાત્મા અને પરમાત્મા, એકાત્મક ચેતના એટલે પરમાત્મા, અને અનેકત્વની ચેતના એટલે જીવાત્મા. એ જીવાત્મા કોઈ અનેક રૂપ પરમાત્માનું મોડિફિકેશન હોય, કોઈ વૈશિષ્ટ્ય હોય, એ રીતે રજૂ થાય છે. અને એ મનની અંદર જ્યારે એનો પ્રતિભાવ, મનની અંદર જ્યારે એનો પ્રતિબિંબ પડે છે, ત્યારે એમાંથી વિશિષ્ટાદ્વૈતવાદનું પ્રાદુર્ભાવ થાય છે. ત્રીજી ચેતનાની અંદર એકત્વ પાછળ હટી જાય છે, અનેકત્વની અંદર પોતાની સમક્ષ પોતાને રજૂ કરે છે, અને તેથી કરીને એકત્વ અને અનેકત્વ એ બે વચ્ચે જાણે કે દ્વૈત હોય, ત્યાં આગળ એકતા છે, પણ એનું પ્રતિબિંબ જ્યારે મનની અંદર પડે છે, અને મન જ્યારે એને ડિસ્ટોર્ટ કરે છે અને વિકૃત કરે છે, ત્યારે એમાંથી દ્વૈતવાદ ઉત્પન્ન થાય છે. એટલે આ આપણો કેવલાદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ અને દ્વૈતાદ્વૈત અને દ્વૈત, આ ચારેય આપણા સિદ્ધાંતો, આપણા આચાર્યોના, એ અતિમનસની આ લાક્ષણિકતાઓમાં રહેલા છે. હું અહીંયા એન્જિનિયરિંગમાં ભણતો હતો ત્યારે આપણા ચિન્મયાનંદજીની પ્રવચનો આપવા આવતા હતા. એ પ્રવચનોની અંદર એક શ્લોક એ ગાતા હતા. આ બધી વાતો કરે ત્યારે એક શ્લોક ગાતા હતા, મને યાદ રહી ગયો છે, પણ પછી એ ક્યાં છે મને મળતો નથી. હનુમાનજી ને રામચંદ્રજી પૂછે છે કે તારો ને મારો સંબંધ તારી દ્રષ્ટિએ શું છે? તો હનુમાનજી જવાબ આપે છે, દેહ બુદ્ધ્યા તો દાસોહમ. આજે હનુમાનજીનો વાર છે, આપણે એમને એ રીતે યાદ કરીએ. દેહ બુદ્ધ્યા તો દાસોહમ, જીવ બુદ્ધ્યા ત્વદંશકઃ, આત્મબુદ્ધ્યા ત્વમેવાહમ ઇતિ મે મત નિશ્ચિતમ. હનુમાનજી જવાબ આપે છે કે દેહ બુદ્ધિથી જો હું દેહ છું એવું વિચારું તો હું તમારો દાસ છું, ત્યાં દ્વૈત ભાવ આવે. જીવ બુદ્ધ્યા ત્વદંશકઃ, જો હું મારી જાતને જીવ ગણું અને તમને પરમાત્મા ગણું તો હું તમારો અંશ છું, એ વિશિષ્ટાદ્વૈતવાદ આવે છે. આત્મબુદ્ધ્યા, જો હું આત્મબુદ્ધિથી વાત કરું તો આત્મબુદ્ધ્યા ત્વમેવાહમ, આત્મબુદ્ધિથી જોતા મારી અને તમારી વચ્ચે કોઈ ભેદ નથી, તત્વમસી, એ કેવલાદ્વૈતનો સિદ્ધાંત. પણ જુઓ કે આ ભૂમિકા ઉપર, માણસના મનની ભૂમિકા ઉપર, એ ત્રણ સિદ્ધાંતો, મન એટલે કે અંતરાત્મા, માનસિક ચેતના અને શારીરિક ચેતના, એ ત્રણ વચ્ચે જુદો જુદો થઈને બને છે. જ્યારે અતિમનસ ભૂમિકા ઉપર એ એક જ સિદ્ધાંત રૂપે, એક જ ચેતનાના જુદા જુદા, એક જ ભૂમિકા ઉપરના જુદા જુદા સંબંધો છે,
અને એ સંબંધોની અંદર એકતા રહેલી છે. એમાં હજુ અજ્ઞાન પ્રવેશેલું નથી. જ્ઞાન શક્તિ, સંકલ્પ શક્તિ, ક્રિયાશક્તિ હજુ પણ એક જ છે. પણ અતિમનસની અંદર આ એક વિવિધ પ્રકારનો આનંદ લેવાને માટે આ પ્રકારના દ્રષ્ટિબિંદુનો ભેદ થાય છે. કોમ્પ્રિહેન્ડિંગ કોન્શિયસનેસ, એપ્રિહેન્ડિંગ કોન્શિયસનેસ એન્ડ ડિફરન્શિએટિંગ કોન્શિયસનેસ. ત્યાર પછીથી જ્યારે એ ચેતના અધિમનસમાં ઉતરી આવે છે ત્યારે એકતા બેકગ્રાઉન્ડમાં જતી રહે છે, પડદા પાછળ જતી રહે છે અને અનેકતાનું પ્રાધાન્ય થાય છે. એ અનેકતાની પાછળ એકતા રહેલી છે. એ એકતા વિશે આપણે સભાન છીએ. આપણે નહીં, અધિમનસમાં જઈએ ત્યારે દેવોની વાત છે. જે બધા દેવોની વાત છે એ દેવો અધિમનસમાં નિવાસ કરે છે. તો એ દેવોની ચેતના આ પ્રકારની છે કે એ લોકો આવે છે અતિમનસમાંથી. અતિમનસની ચેતના એમની પડદા પાછળ એક રૂપે છે. એ બધા દેવો બધા જાણે છે. શ્રી અરવિંદે લખ્યું છે લાઈફ જીવનની અંદર, ઇન ધી અધિમનસ એ સુપ્રામેન્ટલ ગોડહેડ રિલીઝિસ મિલિયન ગોડહેડ. અને એ મિલિયન ગોડહેડ બધા એકરૂપ હોવા છતાં, પોતાની પાર્શ્વભૂમિકાની અંદર એકરૂપતા અનુભવતા હોવા છતાં વિશ્વની અંદર પોતપોતાનું અલગ અલગ કાર્ય કરે છે. એ બાહ્ય રીતે જાણે છે કે અમે બધા એક જ છીએ, પણ વિશ્વની અંદર પોતપોતાનું અલગ અલગ કાર્ય કરે છે અને અલગ અલગ કાર્ય કરીને પોતાના જુદી જુદી જાતના સંસ્કૃતિને, જુદી જુદી જાતની આખી પરંપરાને વિકસાવે છે. એટલે દેવો જ્યારે પોતે કાર્ય કરે, અધિમનસના દેવો, ત્યારે કેવી રીતે કામ કરે? તો કે એ બધા જાણે છે કે એકમ સદવિપ્રા બહુધા વદંતી. આ સર્વ બધા જ દેવો એક જ છે. અગ્નિ અને વરુણ અને બીજા દેવો એ બધા એક જ છે. એ જાણે છે કે બધા એક જ છે, પણ છતાં એ વિશ્વની અંદર એમનું કાર્ય અલગ અલગ હોય છે. વિશ્વની અંદરની લાઇન ઓફ ડેવલપમેન્ટ, એમનો વિકાસ, જે કાર્યનો વિકાસ થાય છે, એ કાર્યનો વિકાસ અલગ અલગ છે. અને કાર્યના અલગ અલગ વિકાસની અંદર જ્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે આ બે દેવો જાણે કે એકબીજાની વિરુદ્ધ કામ કરતા હોય એવું પણ દેખાય. અને આપણે જાણીએ છીએ કથા, એ કથાની અંદર એનો ઉત્તમોત્તમ દાખલો છે કે ઓખાહરણ. અનિરુદ્ધ ને પકડી લાવે છે, એને લઈ આવે છે. ઓખા એની સાથે લગ્ન કરે છે અને પછીથી બાણાસુર ની સામે શ્રી કૃષ્ણની આખી સેના જાય છે. બાણાસુર તો ભગવાનનો, શિવજીનો મોટો ભક્ત હતો, એટલે શિવજીને આવાહન કરે છે. એટલે શિવજીની સેના આવે છે. એક બાજુ શિવજીની સેના અને બીજી બાજુ શ્રી કૃષ્ણની, પ્રદ્યુમ્નના એના ઉપરની સેના, બંને સામે એકબીજાને ઝઘડો થાય છે, એકબીજાની સામે લડે છે. બંને દેવો છે, બંને અધિમનસના દેવો છે. પણ વિશ્વની અંદર જ્યારે કાર્ય કરે છે ત્યારે કેટલીક વખત એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યાં બાહ્ય રીતે નાટકની દ્રષ્ટિએ જાણે એકબીજાની વિરુદ્ધ કામ કરતા હોય એવું દેખાય. કારણ કે એમણે જે લાઇન ઓફ ડેવલપમેન્ટ લીધી છે તે અલગ અલગ છે. અને એ અલગ અલગ લાઇન ઓફ ડેવલપમેન્ટ કોઈક વખત વિશ્વની અંદર એવી પરિસ્થિતિનું નિર્માણ કરે કે જ્યારે એમને સામસામે ઊભા રહેવું પડે. આ અધિમનસની વાત છે. અધિમનસ એ વૈશ્વિક ચેતના છે. વૈશ્વિક ચેતના હોય, વૈશ્વિક મન, પ્રાણ અને શરીર, વૈશ્વિક મન, વૈશ્વિક પ્રાણ અને વૈશ્વિક શારીરિક, એની અંદર આ ચેતના નિવાસ કરે છે. એટલે દેવોને પોતાનું રૂપ હોવા છતાં એમનું જે સાચું રૂપ છે તે વૈશ્વિક છે, એ વિશ્વમય છે. અને અધિમનસ ચેતના એ વૈશ્વિક ચેતના છે. શ્રી અરવિંદે અધિમનસ ચેતનાનું વર્ણન કરતા લખ્યું છે સાવિત્રીની અંદર, એન ઓવરવેલ્મિંગ લાઇટ. એ જ્યારે પ્રકાશ મનુષ્યના મન ઉપર ઉતરી આવે છે, મનુષ્યના મનની અંદર જ્યારે ઉતરી આવે છે ત્યારે મનુષ્યનું મન એને સહન કરી શકતું નથી અને એનાથી અભિભૂત થઈ જાય છે. શ્રી માતાજી લખે છે કે અત્યાર સુધીના કોઈ પણ મહાપુરુષો, કોઈ પણ મહાન યોગીઓ આ અધિમનસમાં પહોંચ્યા પછીથી, એ પ્રકાશનું સાક્ષાત્કાર કર્યા પછીથી બધા જ એવું માનવાને પ્રેરાયા છે કે આથી વધારે આગળ કશું છે જ નહીં.
કારણ કે એ પ્રકાશ મનુષ્યના મનને માટે સહન કરવો મુશ્કેલ છે. હવે તમે વિચાર કરો કે જ્યારે 24મી નવેમ્બર 1926 દિવસે શ્રી અરવિંદના બાહ્ય ચેતનાની અંદર એ પ્રકાશ ઉતરી આવ્યો હોય ત્યારે શ્રી અરવિંદની શું સ્થિતિ થઈ? આને માટે આશ્રમમાં એવો એક નિયમ દાખલ કરેલો કે શ્રી અરવિંદના તરફ કોઈએ જોવું નહીં. આશ્રમ એટલે શ્રી અરવિંદના રૂમની અંદર સાફસૂફી કરવા જાય તેણે પણ શ્રી અરવિંદના શરીર ઉપર દ્રષ્ટિ માંડવી નહીં. અને એક રમૂજવાળી કથા છે, વાર્તા છે એનેક્ડોટ જેવું, કે એક તારાબેન પટેલ આપણે સોજિત્રાના હતા, થામણાની અંદર ઉછરેલા, અને એ નાનપણથી ત્યાં પહોંચી ગયેલા. એટલે બારીમાંથી શ્રી અરવિંદ જોતા હશે કે એમને દર્શન થઈ ગયા. એટલે એમણે બધાને કહ્યું આનંદમાં આવીને કે મને આજે શ્રી અરવિંદના દર્શન થાય. એટલે બધાએ જાણે કે મોટો ગુનો કર્યો હોય એવા આશ્રમના સાધકોએ કહ્યું કે તમને કોણે કહ્યું છે અરવિંદ જોવાનું ના પાડી છે, આ તો એક મોટો ગુનો થઈ ગયો, આમ થઈ ગયું તેમ થઈ ગયું. એટલે પહેલાં તો બિચારા ગભરાઈ ગયા કે આ તો મેં બહુ મોટો ગુનો કરી નાખ્યો, હવે શું થશે મારું. એટલે એમને શ્રી અરવિંદને કાગળ લખ્યું, હે પ્રભુ, આ બધા મને આશ્રમમાં આવું કહે છે, માટે જો મારી ભૂલ થઈ હોય તો મને માફ કરજો. શ્રી અરવિંદ કહે છે તું મારું દર્શન નતો કરતો, હું તારું દર્શન કરતો. અને મેં 2-1 વર્ષ પહેલા આ વાત કોકની પાસેથી જાણી છે, સાચી ખોટી હું શું છે એને કહી શકતો નથી, પણ એવું સાંભળ્યું છે કે જ્યારે 7મી ફેબ્રુઆરીએ 1927ના દિવસે જ્યારે અધિમનસની સિદ્ધિ પ્રાપ્ત થઈ ત્યારે આગળના કમ્પાઉન્ડ એટલે આગળના મકાનમાં રહેતા હતા. 7મી ફેબ્રુઆરીએ એ મકાન છોડી અને પાછળના મકાનની જે અત્યારે જ્યાં છે અરવિંદની રૂમ છે ત્યાં રહેવા ગયા. ત્યારે શ્રી માતાજીએ ઓર્ડર કાઢ્યો કે બપોરના સમયે શ્રી અરવિંદ આ રૂમમાંથી પેલી રૂમમાં જશે, માટે આશ્રમમાં કોઈએ બહાર પોતાના ઓરડાની બહાર નીકળવું નહીં, આશ્રમમાં કોઈએ આવવું નહીં. અને બપોરના સમયે શ્રી માતાજી આગળ અને શ્રી અરવિંદ પાછળ, એ રીતે એમણે આ ક્વાર્ટર્સમાંથી આ રૂમોમાંથી પેલી રૂમમાં પદાર્પણ કર્યું. ત્યાં આગળ પછી 24 વર્ષ રહ્યા. આ બધા જે હું દાખલા આપી રહ્યો છું અરવિંદ પોતે ના કહે છે કે આવું લખે નહીં, કારણ કે એ બધાને સમજણ કેટલી સમજણ પડે ને શું થાય ભગવાનને ખબર. પણ આજે ઓવરવેલ્મિંગ લાઇટ માણસનું મન એને સહન કરી શકતું નથી. અને અધિમનસ શ્રી માતાજીએ જે લખ્યું કે અત્યાર સુધી કોઈ યોગી એવો નથી કે જેણે આ સાક્ષાત્કારને પ્રાપ્ત કર્યા પછીથી એ એટલો બધો અભિભૂત અને અંજાઈ ન ગયો હોય અને એને એમ ન લાગ્યું હોય કે આથી વધારે આગળ કશું જ છે નહીં. હવે તમે એ કલ્પના કરો કે શ્રી અરવિંદ આ વસ્તુને પ્રાપ્ત કર્યા પછીથી એ અતિમનસના અવતરણને માટે, અતિમનસની સાધનાને માટે એ 24 વર્ષ સુધી એક ઓરડાની અંદર રહ્યા. 2-3 ઓરડાનું આખું સંકુલ છે, જોયું છે. તો આ અધિમનસની વાત છે. ત્યાર પછીથી મનની અંદર ભેદાત્મક ચેતના આવે છે. આ અધિમનસ એ અજ્ઞાનની શરૂઆત છે, પણ એ જ્ઞાન અને અજ્ઞાનની બોર્ડર લાઈન ઉપર છે. જ્ઞાન અને અજ્ઞાનની બોર્ડર લાઈન ઉપર છે. એટલે દેવોને પોતાના એકત્વ વિશે જ્ઞાન છે, પણ ક્રિયાશીલતાની અંદર, પોતાની જ્ઞાન શક્તિની અંદર, પોતાની કર્મ શક્તિની અંદર એ લોકો અલગ અલગ છે. એકતા જાણે છે કે એકતા છે, અમે બધા એકમાંથી જ આવીએ છીએ, એ જ્ઞાન સચોટ રીતે છે એમની પાસે, પણ છતાં એ કાર્યની અંદર, ક્રિયાશીલતાની અંદર જાણે કે એ અલગ છે અને અલગ લાઈન ઓફ ડેવલપમેન્ટમાંથી એ આગળ વધે છે. આ અધિમનસની વાત છે. ત્યાર પછી જ્યારે મનની અંદર ઉતરી પડવામાં આવે છે, મનની અંદર જ્યારે આપણે ઉતરી પડીએ છીએ ત્યાંથી સંપૂર્ણ ભેદાત્મક જગતની ઉત્પત્તિ થાય છે. અને એ ભેદાત્મકતા પ્રાણની અંદર એક વાસના રૂપ લે છે, ડિઝાયરનું રૂપ લે છે. એ જ ચેતના જ્યારે શરીરની અંદર ઉતરી આવે છે ત્યારે એ ડિવિઝન, ભેદાત્મકતા, પદાર્થમય ડિવિઝન એનું રૂપ લે છે. અતિમનસની અંદર આ જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ અને પરિણામ,
એ ત્રણેય એક રૂપ હોય છે. એ જ્ઞાન શક્તિનું પ્રતિબિંબ મન અહીંયા આગળ થાય છે. અજ્ઞાનની અંદર જ્ઞાન શક્તિની અંદર જ્ઞાનની અંદર જે શક્તિ રહેલી છે એ શક્તિ પ્રાણમય બને છે, અને એની અંદર જે પરિણામ છે એ પરિણામ ભૌતિક જળ પદાર્થમય બને છે, અને એ જળ પદાર્થ પછી અચિતની અંદર ઉતરી પડે છે, અને ત્યાંથી પછીથી આખી ઉત્ક્રાંતિની શરૂઆત થાય છે. તો આપણી અંદર જે અહંકાર રહેલો છે એ અહંકાર ક્યાંથી આવે છે? એ અજ્ઞાનમયતા ક્યાંથી આવે છે? અને એની અંદર રહેલી જે વાસનામય જગત છે, જે જળ પદાર્થ છે, એ જળ પદાર્થની અંદર જે એક પ્રકારની સ્થિરતા છે, એક સંકુલતા છે, તે ક્યાંથી આવે છે? તો કે જે મન છે એ મન જાણે કે સર્જન કરતું હોય એવું આપણે માનીએ છીએ કે મન આ જગતનું સર્જન કરે છે, અને કદાચ આપણું વૈયક્તિક મન આ સર્જન ના કરતું હોય તો વૈશ્વિક મન આ સર્જન કરે છે. આ વૈશ્વિક મન જે બ્રહ્માંડની અંદર રહેલું મન છે તે આ સર્જન કરે છે, પણ એ સર્જન કરતું દેખાતું હોવા છતાં ખરેખર સર્જન કરનાર એ મનની પાછળ રહેલું અતિમનસ છે. મન પોતે પોતાની ક્રિયાશક્તિ ને પ્રાણ રૂપે મૂકે છે, અને એ પ્રાણ અહીંયા આગળ જીવનનો શરૂઆત કરે છે, અને એ જીવનની અંદર મન પોતાને એક સેન્સેશન દ્વારા, એક સંવેદના દ્વારા પોતાની અંદર એ જ્ઞાન શક્તિનો આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. શ્રી અરવિંદે એક બહુ સુંદર વાત લખી છે. નીચેના પરાર્ધની અંદર, એટલે કે નીચેના અપરાર્ધની અંદર જે જીવન છે તે ઉપરના પરાર્ધની અંદર, અપરાર્ધની અંદર જે જીવન છે એ પરાર્ધની અંદર પ્રકાશ છે. અજ્ઞાન અને અહંકારમય અવસ્થાની અંદર એ જ પ્રકાશ અહીં જીવન રૂપે બન્યો છે. અહીંયા આગળ જે જીવન છે તે ઉપર પ્રકાશ રૂપ છે. હવે આપણે થોડોક વિચાર કરીએ, અમે વૈજ્ઞાનિકોનું થોડુંક વાતો કરીએ ને એટલે આ સમજવા જેવી વાત છે, અને એમાં બીજી ઘણી બધી વાતો કરી શકાય એવી છે. તો કે આ પ્રકાશ એ આધ્યાત્મિક પ્રકાશ છે, એ અતિમનસનો પ્રકાશ છે, પણ એ પ્રકાશનું આ પૃથ્વી ઉપરનું પ્રતીક કયું? સૂર્ય. એ પ્રકાશનું પૃથ્વી ઉપરનું પ્રતીક કયું? એ ભૌતિક પ્રકાશમાં પરિણમે છે, ને ભૌતિક પ્રકાશનું ઉદ્ગમ સ્થાન સૂર્યમાં છે. એટલે સૂર્ય એ પૃથ્વી ઉપર અતિમનસનું પ્રતીક છે. વેદની અંદર એમ કહ્યું કે સૂર્ય આત્મા જગત તત્સુષશ્ચ. સૂર્ય એ સ્થાવર જંગમ વસ્તુઓનો આત્મા છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય તે કહે કે ભાઈ હા બરાબર છે, કારણ કે અહીં જે એનર્જીની જરૂરિયાત પડે છે એ બધી એનર્જી સૂર્યમાંથી આવે છે, એટલે સૂર્ય એનર્જીનો આદિ સ્ત્રોત છે, એટલે એના સિવાય અહીંયા જીવન ટકી શકે નહીં. માટે એ બધો જ આપણો આત્મા રૂપ એ છે, આપણું જીવન ટકાવનારા જ એ છે. એ તો પોષણ તરીકે કામ કરે છે, પણ એ આત્મ શબ્દ વાપર્યો છે. એ આત્મ શબ્દ વાપર્યો છે એટલે કે આપણી અંદર જે આત્મ સ્વરૂપ છે એ આત્મ સ્વરૂપનું આદિ ઉદ્ગમ સ્થાન એ સૂર્ય જેનું પ્રતીક છે એ અતિમનસની અંદર રહેલું છે. આ વેદનો ગૂઢાર્થ છે. સૂર્ય આત્મા જગત તત્સુષશ્ચ. હવે એ સૂર્યમાંથી આવતો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બન છૂટો પાડે છે, અને કાર્બન છૂટો પાડીને પાંદડાઓની અંદર ક્લોરોફિલ ઉત્પન્ન કરે છે, અને એ ક્લોરોફિલ ઉત્પન્ન કરી વનસ્પતિનું સર્જન કરે છે, અને એ વનસ્પતિને આપણે ખાઈએ છીએ, માટે આપણું જીવન ટકી રહે છે. આપણા જીવનને ટકાવનાર કોણ છે? એ પ્રકાશ. જે પ્રકાશ ઉપર રહેલો છે પરાર્ધની અંદર, જે અહીંયા જીવનને ટકાવી રહ્યું છે, કારણ કે એ પ્રકાશ જીવનનું ઉચ્ચતમ રૂપ છે. એ પ્રકાશ પોતે ભૌતિક પ્રકાશ રૂપે પણ અહીંયા આગળ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડમાંથી આપણે માટે ખોરાક તૈયાર કરે છે, અને એ ખોરાક ખાઈ
અને આપણે આપણું જીવન ટકાવીએ છીએ. એટલે પ્રકાશ, આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા આપણી અંદરના જીવનને ટકાવી રહ્યું છે. કારણ કે પ્રકાશ આપણા જીવનનું આદિ મૂળ છે. તો આ જીવનની અંદર એ જ મન પોતાની શક્તિને અહીંયા ક્રિયાન્વિત કરે છે અને એ અહીંયા જીવન રૂપે અભિવ્યક્ત થાય છે. એ જીવનની અંદર ક્રિયાની અંદર જ્ઞાન રહેલું છે. કારણ કે જીવન ક્યાંથી ઉત્પન્ન થાય છે? દેખાતી રીતે જીવન અવચેતનમાંથી આવે છે. આપણી પૃથ્વીની અંદર જીવન ક્યાંથી આવે છે? અવચેતનમાંથી આવે છે. જીવન જે આવે છે તે જીવનની જે સર્જન થયું છે પૃથ્વી ઉપર, એ પૃથ્વી ઉપરના જીવનનું સર્જન વનસ્પતિમાંથી થયેલું છે. વનસ્પતિમાં, પછી પ્રાણીમાં અને મનુષ્યની અંદર એ જીવન રૂપે વિકાસ કરે છે. એટલે એ અવચેતનમાંથી એ શક્તિ આવે છે. કારણ કે અવચેતનમાંથી પ્રકાશ થતો જે અભિવ્યક્ત થતો જે પ્રાણની શક્તિ છે, એ પ્રાણની શક્તિ ઉર્ધ્વારોહણ કરે છે અને મનુષ્યની અંદર કોઈ જીવન, જેને આપણે જીવન કહીએ છીએ, એ જીવન રૂપ લે છે. પણ જીવન તો એનાથી નીચે પણ, અવચેતનથી નીચે પણ, અચિતમાં પણ રહેલું છે. પદાર્થની અંદર જે જીવન રહેલું છે એ જીવન પદાર્થ તત્વને વ્યવસ્થિત કરે છે. જળ પદાર્થને પણ વ્યવસ્થિત કરે છે. અણુઓના નિયમો છે અને અણુના નિયમોને, એ અણુને વ્યવસ્થિત રાખે છે. બે અણુઓનું અનુસંધાન થાય છે, એમાંથી મોલેક્યુલ્સ બને છે, એમાંથી પદાર્થો બંધાય છે. એટલે એ જીવન ત્યાં એ રીતે કામ કરે છે. અને એની પાછળ આ બધું જ્ઞાન કોણ કરે છે? આ જ્ઞાન છે ને. કારણ કે ભૌતિક શાસ્ત્રનું જ્ઞાન, કેમિસ્ટ્રીનું જ્ઞાન એ આપણે મોટામાં મોટું જ્ઞાન કહેવાય છે. ભૌતિક શાસ્ત્ર તો બધા જ વિજ્ઞાનની જનેતા કહેવાય. તો એ જ્ઞાન કોણ પ્રાપ્ત કરે છે? આપણી અંદર રહેલી બુદ્ધિ. બુદ્ધિ પદાર્થની અંદર રહેલું જ્ઞાન, જળતત્વની અંદર રહેલું જ્ઞાન, પ્રાણીની અંદર રહેલું બાયોલોજીકલ જ્ઞાન, એ બધા જ્ઞાનને પ્રાપ્ત કરે છે. બધા જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરે છે. એટલે કે જે કાર્યની અંદર બુદ્ધિ કાર્યની અંદર ગૂંથાયેલી છે, એ કાર્યની અંદર ગૂંથાયેલી બુદ્ધિને, કારણ કે કાર્યની અંદર એ વ્યવસ્થા કરે છે ને, જળતત્વની અંદર, પ્રાણ તત્વની અંદર જે બુદ્ધિ પ્રેરાયેલી છે, બુદ્ધિનું જે કાર્ય, આપણને બુદ્ધિનું કાર્ય દેખાય છે. આપણને બુદ્ધિ દેખાતી નથી, કારણ કે બુદ્ધિ અંદર નિહિત છે. એ બુદ્ધિનું કાર્ય દેખાય છે, પણ એ બુદ્ધિનું કાર્ય કોણ જુએ છે? આપણી અંદર રહેલી બુદ્ધિ. પણ ખરેખર એ વ્યવસ્થા બુદ્ધિ ન કરી શકે, કારણ કે આપણે એનું રહસ્ય પામી શકતા નથી. પણ એની પાછળ રહેલું જે અંતઃ પ્રજ્ઞાનું જ્ઞાન છે, એ અંતઃ પ્રજ્ઞાનું જ્ઞાન એને વ્યવસ્થિત કરે છે. પણ એ અંતઃ પ્રજ્ઞાનું જ્ઞાન અચિતની અંદર અને અવચેતનની અંદર એ કાર્યની અંદર નિહિત થયેલું હોય છે. એ કાર્યની અંદર નિહિત થયેલું હોવાથી, કાર્યની અંદર છુપાઈ ગયેલું હોવાથી આપણે એને છૂટું પાડીને સમજવું પડે છે. અને છૂટું પાડીને સમજીએ છીએ માટે આપણે એને ભૌતિક શાસ્ત્ર કહીએ છીએ, માટે એને કેમિસ્ટ્રી કહીએ છીએ, બાયોલોજી કહીએ છીએ, વગેરે વગેરે. પણ એ જ્ઞાન છે અને જ્ઞાનનું કાર્ય છે. જ્ઞાનનું કાર્ય ન હોય તો આપણું જ્ઞાન એને સમજી શકે નહીં. આપણું જ્ઞાન એને સમજી શકે છે, એનો અર્થ કે એ જ્ઞાનનું કાર્ય છે. પણ જ્ઞાન ત્યાં દેખાતું નથી. જ્ઞાન કાર્યની અંદર નિહિત છે. એટલે જીવનની અંદર મન પ્રાણની પાછળ, જીવનની પાછળ નિહિત છે. અને મનની અંદર અતિમનસ પોતે નિહિત રહેલું છે. એટલે ખરેખર આ વિશ્વનો સર્જનહાર આપણને દેખાય છે કે આ મને સર્જન કર્યું છે, કારણ કે અવચેતનમાંથી આ જીવન આવતું હોય એવું દેખાય છે. અને અવચેતનની અંદર બુદ્ધિ અને મન જાણે કે નિહિત રહેલું હોય, એટલે જાણે મનનું કાર્ય હોય એવું આપણને દેખાય છે. પણ મનની પાછળ રહેલું જે અંતઃપ્રજ્ઞા છે, એ અંતઃપ્રજ્ઞા આ બધી વસ્તુઓને વ્યવસ્થિત કરે છે. અને એની પાછળ જે રહેલી પ્રેરણા શક્તિ છે, એ પ્રેરણા શક્તિ અતિમનસની છે. એ અતિમનસ છૂપું રહેલું, એની અંદર નિહિત રહેલું અંતઃપ્રજ્ઞાની પ્રેરણાને વિકસિત કરે છે. અને એના દ્વારા આ બુદ્ધિનું કાર્ય જાણે આપણે થતું હોય એવું દેખાય છે. એ આખી અંતઃપ્રજ્ઞા ત્યાં નિહિત છે. પ્રાણીની અંદર એ અંતઃપ્રજ્ઞા આપણને એક ઇમ્પલ્સ તરીકે દેખાય છે. એક આપણને અંતઃસ્ફુરણા થાય. પ્રાણની ભૂમિકા ઉપર એક અંતઃસ્ફુરણા થાય
પક્ષીને અંતઃસ્ફુરણા થાય છે કે આ દિશા કઈ દિશામાં જવાનું. કીડી જતી હોય તો કીડીને અંતઃસ્ફુરણા થાય છે કે અહીં આગળ વસ્તુ પડેલી છે માટે ત્યાં નહીં જવાનું, એ દિશામાંથી સૌથી પહેલા આગળ પાછી હટી જાય છે. એ અંતઃસ્ફુરણાનું પ્રાણની અંદર રહેલી ક્રિયા છે. આપણી અંદર આપણી બુદ્ધિ બહુ એક્ટિવ છે એટલે આપણને ખ્યાલ નથી આવતો, પણ આપણી અંદર પણ એ અંતઃસ્ફુરણા જ કામ કરી રહી છે, અંતઃપ્રજ્ઞા જ કામ કરી રહી છે. મનના મથામણોની પાછળ જો આ અંતઃપ્રજ્ઞા ન હોય તો મનની મથામણોમાંથી કોઈ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે આઇન્સ્ટાઈન ને બધા કહે છે, એટલે પેલો આર્કિમિડીઝ યુરેકા યુરેકા કરીને બાથરૂમમાંથી ભાગ્યો, ટ્યુબલાઇટ ઝબકી. એ ટ્યુબલાઇટ ઝબકવી એ શું છે? એ અંતઃપ્રજ્ઞાનું કાર્ય છે. બીજી એક વાત, આજે ભારત દેશ નોલેજ સોસાયટી તરીકે, જ્ઞાનની એક સોસાયટી તરીકે, જ્ઞાનના રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે. અમેરિકાનો રાષ્ટ્રપતિ બુશ યુનિવર્સિટીઓની અંદર પોતાના વિદ્યાર્થીઓને કહે છે તમે ભણો, નહીંતર આ ભારતીયો છે આપણા પર રાજ કરશે. આ શું સૂચવે છે? બુદ્ધિની અંદર જે નોલેજ સોસાયટી તરીકે, જ્ઞાન રૂપી એક રેસ તરીકે, જ્ઞાન રૂપી જાતિ તરીકે આપણે ઉભરી રહ્યા છીએ. આનું કારણ શું? કેમ ભારત દેશની અંદર આ શક્તિ રહેલી છે? કેમ ભારત દેશની પ્રજાઓની અંદર આ શક્તિ રહેલી છે? એનું કારણ એ છે કે આપણા ઋષિમુનિઓએ જે તપશ્ચર્યા કરી છે, જે આખું જ્ઞાન આપણને આપ્યું છે, એ જ્ઞાન આપણા અંદર એક અંતઃપ્રજ્ઞા રૂપે પાછળ રહેલું છે. અને તમે પશ્ચિમની અંદર જાઓ, પશ્ચિમની અંદર 2 મહિના રહો, 4 મહિના રહો, 2 વર્ષ રહો, તમને ખ્યાલ આવશે કે આ ચેતના ક્યાં છે ત્યાં આગળ. પછી આપણે એનો ઉકેલ આપણી જાતને શું આપીએ છીએ કે ભાઈ અહીં સોશિયલ લાઈફ નથી. અમેરિકાની અંદર સોશિયલ લાઈફ નથી એટલે છોકરાઓ જાય નોકરી ઉપર અને ઘરે મા બાપ હોય, ઘરે પછી એકલા બેસી રહે તે શું કરે? એટલે અહીંયા સોશિયલ લાઈફ નથી એટલે અહીં રહેવા જેવું નથી. પણ એ સોશિયલ લાઈફ જ્યારે આપણે એવું બોલીએ છીએ ત્યારે એની પાછળ જે આપણને લાગે છે તે આ છે કે અહીંની જે એક રેસ કોન્શિયસનેસ છે, એ રેસ કોન્શિયસનેસ બિલકુલ ખાલી છે. પશ્ચિમના રેસીસની અંદર, પશ્ચિમની જાતિઓની અંદર જે એનું જે ડેટમ કહીએ, એનું જે પાછળનું આખું બેકગ્રાઉન્ડ કહીએ, એ બેકગ્રાઉન્ડ બિલકુલ ખાલી છે. જ્યારે આપણા દેશની અંદર આપણે સહેજ ઉપરનો પોપડો કાઢી નાખીએ તો આપણી ચેતનાની અંદર એ આધ્યાત્મિકતાની શક્તિ ભરપૂર પડેલી છે. અને એટલે જ ઓરોવિલની અંદર જ્યારે પશ્ચિમના લોકો ઓરોવિલની અંદર આવીને રહ્યા અને એ જાણે શ્રી અરવિંદનો મોટો મહાન યોગ કરતા હોય એવું જાણે પોતે વિચારવા લાગ્યા. અને એ વિચારની અંદર ઓરોવિલના જે ખેડૂતો હતા, ત્યાંની લોકલ પ્રજા હતી, એને જાણે કે નીચી દ્રષ્ટિએ જોતા હતા કે આ તો બધા અભણ ગમાર એવા લોકો છે, અમે તો શ્રી અરવિંદનો યોગ કરીએ છીએ. ત્યારે માતાજીને કહેવું પડ્યું કે ભારતના એક ખેડૂતની અંદર, ભારતના એક મહેનતજીવી માણસની અંદર એ માણસ પશ્ચિમના વિદ્વાન કરતા ભગવાનથી વધારે નજીક છે. એનું કારણ શું? આપણી પાસે એ 30 લાખનો હીરો પડ્યો છે, પણ આપણે એને કાચ માનીને પહેરી રહ્યા છીએ. એટલે વેદાંતની એક વાર્તા આવે છે કે એક ગુરુ પાસે કોઈ ભિખારી જાય છે અને ભિખારી કહે છે કે મને જ્ઞાન આપો. ત્યારે એના ગળાની અંદર એક એનો હાર હતો અને એ હારની અંદર એક આ હીરો હતો. તો કહે છે આ શું છે? તો કહે છે કાચ છે. તો કહે છે કાચ નથી, એ હીરો છે. ભારત દેશની આ પરિસ્થિતિ છે. આપણે આપણી અંદર મહાન કિંમતી એવો હીરો લઈને ફરીએ છીએ અને પછી પશ્ચિમના દેશો પાસે આપણે માગીએ છીએ અમને જ્ઞાન આપો, અમને આ આપો, અમને તે આપો. કારણ કે
અને આજે જે નોલેજ સોસાયટી તરીકે જે ભારત ઉભરી રહ્યું છે એનું કારણ આ છે કે આપણી બુદ્ધિની પાછળ, આપણી બુદ્ધિની અંદર આ એક ક્ષમતા છે. કારણ કે બુદ્ધિની પાછળ રહેલું પરમાત્માનું, આપણા પૂર્વજોનું, ઋષિમુનિઓનું જે તપ છે, એ તપે ઊભું કરેલું જે અંતઃપ્રજ્ઞાની શક્તિ છે, એ અંતઃપ્રજ્ઞાની શક્તિ આપણા યુવાનોને, આપણા બુદ્ધિજીવીઓને પ્રેરી રહી છે. અને માટે આજે નોલેજ સોસાયટી તરીકે આજે આપણે ઉભરી રહ્યા છીએ. અને આ શક્તિ જો પોતે સ્પષ્ટ રીતે, વ્યવસ્થિત રીતે બહાર કામ કરતી થાય તો બુદ્ધિના કરતાં 100 ગણું કાર્ય કરી શકે, 1000 ગણું કાર્ય કરી શકે. અને વિશ્વ એની રાહ જોઈ રહ્યું. આ શક્તિ આપણી અંદર પડેલી છે, આપણે એને કાર્યાન્વિત કરવાની છે. અમે યુનિવર્સિટીની અંદર અત્યારે કોઈ સ્વીકારશે કે જ્ઞાન તમે બુદ્ધિથી જેટલું અર્જન કરો છો, જ્ઞાન જેટલું બુદ્ધિથી એનું ક્રિએશન કરો છો, એને બદલે સહેજ અંતઃપ્રજ્ઞાને તમે સ્વીકારો, અંતઃપ્રજ્ઞાને કેવળ સ્વીકારો કે મારી બુદ્ધિની પાછળ કંઈક અંતઃપ્રજ્ઞા કામ કરી રહી છે. જો એટલું સ્વીકારો અને એટલું સ્વીકારીને એના તરફ ખુલ્લા થાવ તો તમારી બુદ્ધિની અંદર અનેક ગણી શક્તિ વધી જશે. અને ક્રિએશન ઓફ નોલેજ will be 1000-fold. આ યુનિવર્સિટીઓ કરી શકે, પણ આ યુનિવર્સિટીઓમાં તો આ અંતઃપ્રજ્ઞાની શક્તિ છેક અધિમનસથી માંડી અને અચિત સુધી એ વ્યવસ્થિત રીતે રહેલી છે. એ વિશ્વને વ્યવસ્થિત રાખે છે. વિશ્વની અંદર એક પ્રકારની જેને કે ઓર્ડર લઈ આવે છે, એની વ્યવસ્થા કરે છે એની આખી, અને એની પાછળ રહેલું જ્ઞાન એને દિશા આપે છે. એટલે અતિમનસ એ એને પ્રેરે છે, એને દોરે છે. આપણે વાત કરી કે ઉપરથી અસતથી માંડી, અસતમાંથી સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદમાંથી મહરલોક, મહરલોકમાંથી મન, પ્રાણ, શરીર અને અચિત. આ પ્રમાણે આપણે સપ્ત તંતુઓને બતાવ્યા, સપ્ત વ્યાહૃતિઓને બતાવીને સપ્ત વ્યાહૃતિઓના 7 લોકોની વાત કરી. પણ આ 7 લોકો એટલે શું? એ કોઈ જગતો તો છે જ, પણ એ જગતો કેવા પ્રકારના છે? આ જગતો છે એ ચેતનાના સ્તરો છે, ચેતનાની ભૂમિકાઓ છે, એ વાત સાચી. પણ એ ચેતનાના ભૂમિકાઓ હોવા ઉપરાંત એ જગતો રૂપે આપણી સમક્ષ આવે છે. એ જગતોની અંદર જેમ આ જડ પદાર્થ, જડ જગતની અંદર જડ પદાર્થનું પ્રભુત્વ છે, અને જડ પદાર્થની અંદર પછી પ્રાણ અને મન આવીને રહે છે. પણ બધા જ રૂપો જડ પદાર્થમાંથી બને છે. જો બીજી વસ્તુઓ પણ આવે, મન અને પ્રાણ, તો એને પણ જડ પદાર્થની અંદર રહીને જડ પદાર્થના રૂપોની અંદર રહેવું પડે છે. એવી રીતે આપણે પ્રાણમય જગતમાં જઈએ તો એ પ્રાણમય જગતની અંદર પ્રાણનું સબસ્ટન્સ છે, પ્રાણનો પદાર્થ છે. એ પ્રાણના પદાર્થની અંદર જડ પદાર્થ હોય તો પણ એ પ્રાણરૂપ બને છે. એની અંદર મન હોય તો મન પણ પ્રાણ રૂપે ત્યાં આગળ અભિવ્યક્ત થાય છે. એટલે ત્યાં પ્રાણના સ્વરૂપ, પ્રાણના તત્વની પ્રાધાન્ય છે. એટલે પ્રાણ ઇઝ અ સબસ્ટન્સ, પદાર્થ. આપણે જેમ અહીંયા જડ પદાર્થ કહીએ છીએ તેમ ત્યાં આગળ પ્રાણમય પદાર્થ છે. એવી રીતે મનોમય જગતની અંદર મનોમય પદાર્થ છે. એ મનોમય પદાર્થને પ્રાબલ્ય છે. ત્યાં આગળ એ જગતની અંદર સર્વ વસ્તુઓ મનોમય રીતે રજૂ થાય છે. મનોમય રૂપો છે, મનોમય જગતો છે, મનોમય આકાશ છે, મનોમય પૃથ્વી છે, વગેરે વગેરે વગેરે. એનાથી આગળ જઈએ તો અતિમનસની અંદર સર્વ અતિમનસના રૂપ છે. ત્યાં જ્યોતિ રૂપ છે. તત્સવિતુર વરમ રૂપમ જ્યોતિ. જ્યોતિ અને પ્રકાશમાં થોડો ભેદ છે. તત્સવિતુર વરેણ્યમ ભર્ગઃ, ભર્ગઃ એટલે તેજ, અને જ્યોતિ, એમાં થોડો ભેદ છે.
ભર્ગ એટલે પ્રકાશ અને તેજ, અને જ્યોતિ એ એક વ્યક્તિત્વનું રૂપ લે છે. ત્યાં આગળ જ્યોતિ છે એ એક વ્યક્તિ રૂપે બને છે, એક ફોર્મેશન છે. એટલે જ્યોતિ અને પ્રકાશ, પ્રકાશ આપણે સામાન્ય રીતે પ્રકાશ કહીએ, પણ એ પ્રકાશની અંદર થોડોક એ છે. આ બે ગાયત્રી મંત્રની થોડીક વાત કરી લઈએ, બાકી પછીથી ટાઈમ નહીં મળે. તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. એમાં બુદ્ધિની વાત છે. આ સવિતા નારાયણનું ભર્ગ, પ્રકાશ, તેજ અમારી બુદ્ધિને પ્રેરણા કરો, આ એનો અર્થ છે. અને એની જે વ્યાહૃતિ આપણે વાપરીએ છીએ તે ભૂર્ભુવસ્વ. આ જળ પદાર્થ રૂપી જગત, પ્રાણમય જગત અને મનોમય જગત. એ મનોમય જગતની ઉચ્ચતમ ટોચ ઉપર મન રહેલું છે. એ મનનું ઉચ્ચતમ રૂપ છે તે બુદ્ધિ. માટે બુદ્ધિને એ પ્રકાશ પ્રેરણા આપો કે જેથી કરીને બુદ્ધિના માધ્યમ દ્વારા પ્રાણ અને શરીરને વ્યવસ્થિત કરી શકાય અને પ્રાણ અને શરીરની અંદર એ પ્રકાશને લાવી શકાય, પણ એ બુદ્ધિના માધ્યમથી, સીધું નહીં. કારણ કે હજુ મન એટલું બધું વિકાસ પામેલું નથી કે જે સીધું એ પ્રકાશને જીલી શકે. હવે શ્રી અરવિંદનું ગાયત્રી મંત્ર, આ ગાયત્રી જે વિશ્વામિત્રનો ગાયત્રી મંત્ર છે એમાં 8 ગાયત્રી મંત્ર, ગાયત્રી છંદ છે. 8 અક્ષરના 3 પાદ હોવા જોઈએ. 24 અક્ષરનો ગાયત્રી મંત્ર છે એમ કહેવાય છે, પણ જે પહેલો પાદ છે તત્સવિતુર્વરેણ્યમ, એમાં 7 જ અક્ષર છે. શ્રી અરવિંદે તત્સવિતુર વરમ રૂપમ કર્યું, એટલે જે વરેણ્યમ 3 અક્ષર છે એની જગ્યાએ વરમ રૂપમ 4 અક્ષરો કર્યા, એટલે 8 અક્ષર થઈ ગયા. હવે એમ કહીએ કે આ તો છંદની એમ કે રમત કરી અમે. છંદની રમતની સાથે વરમ રૂપમ, અતિ મનસની અંદર રહેલું જે જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે, all glory and all divinity are collected here in a single form. In him the Virat, the Hiranyagarbha, the Prajna, the Turiya, fourfold being are in him. એ પ્રકારનું જે પરમ અસ્તિત્વ છે, પરમ રૂપ છે, એ પરમ રૂપને વરમ રૂપમ એનું વર્ણન કરે છે. એ ખાલી છંદ ભંગને વ્યવસ્થિત કરવા 3 અક્ષરના 4 અક્ષર કર્યા નથી. તત્સવિતુર વરમ રૂપમ જ્યોતિ પરસ્ય ધીમહિ, એનું અમે એ પરમ જ્યોતિનું ધ્યાન કરીએ છીએ. યન્નઃ સત્યેન દીપયે, યન્નઃ અમને, ને તે બહુવચન છે, પણ બહુવચનની અંદર અમને એટલે અમારા સમગ્ર અસ્તિત્વને દીપયે, એને દીપિત કરો, ઉદ્દીપિત કરો, પ્રદીપ્ત કરો, પ્રજ્વલિત કરો. આ પ્રજ્વલિતતાની અંદર, પ્રદીપ્તતાની અંદર એક જ્વાળાનો ભાવ છે. એ પ્રકાશની જ્યોતિ અમારી અંદર ઉતરી અમારા મન પ્રાણ શરીરની અંદરને પ્રજ્વાળો, અને પ્રજ્વાળવાથી શું થાય? રૂપાંતર થાય. વિશ્વામિત્રનો ગાયત્રી મંત્ર એ સમયે લખાયો હતો જ્યારે મન પ્રાણ અને શરીર એટલા બધા તૈયાર ના હતા કે જે રૂપાંતરનું કાર્ય સિદ્ધ થઈ શકે. માટે મનના માધ્યમ દ્વારા ધિયો યો ન પ્રચોદયાત, બુદ્ધિને પ્રેરણા કરો. એ બુદ્ધિને પ્રેરણા કરવા માટે એ પ્રકાશ, એ બુદ્ધિને પ્રેરણા કરો કે જેથી એ પ્રકાશનું કંઈક પરિણામ મન પ્રાણ અને શરીરના ઉપર આવી શકે. આજે શ્રી અરવિંદ અતિમાનસના પરમ તેજને, પરમ જ્યોતિને અહીંયા આગળ લઈ આવવા માટે તૈયાર થયા છે, અને એના માટે, એના અનુસંધાનની અંદર, એના દ્વારા આ મન પ્રાણ અને શરીરનું રૂપાંતર કરવાને માટે એ ઉદ્યત થયા છે, એ પ્રયત્નશીલ છે, એની સાધના કરી રહ્યા છે. માટે એ પ્રાર્થના કરે છે, તત્સવિતુર વરમ રૂપમ જ્યોતિ પરસ્ય ધીમહિ યન્નઃ સત્યેન દીપયે. એ અમારી અંદર મન પ્રાણ શરીરને આવી, મન પ્રાણ શરીરને ઉદ્દીપિત કરો, એને પ્રજ્વલિત કરો કે જેથી અમારું રૂપાંતર થાય. આ આવતા યુગની ગાયત્રી મંત્ર છે. વિશ્વામિત્રનો ગાયત્રી મંત્ર, આટલા યુગનો ગાયત્રી મંત્ર.
આ વાત આપણને શ્રી અરવિંદ કરે છે. અને એ અવચેતનની અંદર જીવન રૂપે રહેલું છે. અને એ જીવનથી પછી જ્યારે નીચે ઉતરીએ છીએ ત્યારે જીવનથી એ જીવનની અંદર શું પ્રોબ્લેમ છે, એની અંદર પ્રશ્ન શું છે, તો કે જીવન એક સીમિત વસ્તુ છે. અહીંયા આગળ અતિમનસ ને અધિમનસમાંથી આપણે મનમાં ઉતરી પડ્યા, અને મનમાં ઉતરી પડ્યા એટલે અહંકારનું સર્જન થયું, અને અહંકારનું સર્જન થયું એટલે દ્વૈતી ભાવ એક ભેદાત્મક ચેતનામાં આવ્યા, અને ભેદાત્મક ચેતનામાં આવવાને કારણે આપણે ભૂમાં વિશાળ બની શકતા નથી. વિશાળ બની શકતા નથી એટલે વસ્તુઓને આપણી અંદર રહેલી જે પરમ પરમાત્મા છે એ પરમ પરમાત્મા સર્વ વસ્તુઓને ભોગવવા ઈચ્છે છે, કારણ કે એ પરમ પરમાત્માને માટે આ સર્વ જગત ભોજ્ય છે, ભોગવવા ઈચ્છે છે. પણ અહંકારની અંદર રહેલો હોવાથી, એની શક્તિ કુંઠિત થઈ ગઈ હોવાથી એ બધાને એને ભોગવી શકતો નથી. માટે એ ભોગવવાની જે દિવ્ય તૃષા છે, સેક્રેડ થર્સ્ટ, એ સેક્રેડ દિવ્ય તૃષા એ ડિઝાયરનું રૂપ લે છે, વાસનાનું રૂપ લે છે, અને એને કદી સંતોષ થતો નથી. આજે મને આ મળે તો મને સંતોષ ના થાય, કાલે બીજું મળે તો સંતોષ ના થાય, અને ત્રિલોકનું રાજ્ય મળે તો પણ સંતોષ ના થાય, કારણ કે એને જ્યાં સુધી આ અતિમનસ પ્રાપ્ત ન થાય, આખા જગતને ભોગવવાની તાકાત એનામાં ના આવે, ત્યાં સુધી એને કોઈ સંતોષ થાય નહીં. એ જ દિવ્ય તૃષા આપણી અંદર રહેલી, એ જ દિવ્ય તૃષા આપણી અંદર ડિઝાયરનું રૂપ લે છે, કારણ કે અહંકાર અને સીમિતતા અંદર રહેલી દિવ્ય તૃષાને એ ડિઝાયરમાં ફેરવી નાખે છે. અને એ ડિઝાયર પછી આપણે એને સંતોષી શકતા નથી. પણ આ ડિઝાયર તો બાહ્ય રૂપ છે. આપણી અંદર રહેલું ઈગોનું સેન્ટર છે, અહંકારનું કેન્દ્ર છે. અહંકારના કેન્દ્રની અંદર આ જે વસ્તુ રહેલી છે એ વાસના રૂપે, ઈચ્છા શક્તિ રૂપે રહેલી છે. એવું કહેવામાં આવે છે કે ઈચ્છા શક્તિ ના હોય તો પછી માણસ જ રહેતો નથી. ઈચ્છા શક્તિ સિવાય માણસ કામ કરી શકે નહીં. આ પણ એક ભ્રમ છે. ઈચ્છા શક્તિ વગર માણસ કામ ન કરી શકે એ એક ભ્રમ છે. ઈચ્છા શક્તિને બદલે અભિપ્સા હોઈ શકે કે નહીં? ઈચ્છા શક્તિનું રૂપાંતર અભિપ્સામાં થઈ શકે કે નહીં? અભિપ્સા એટલે પરમાત્માની પ્રત્યેની અભિપ્સા. એ પરમાત્માની પ્રત્યેની અભિપ્સામાંથી કાર્ય થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે. કેમ ના થઈ શકે? ગીતા એ તો કહે છે ડિઝાયરનું, વાસનાનું રૂપાંતર અભિપ્સામાં કરવાનું છે, અને અભિપ્સામાં રૂપાંતર કરીએ એટલે એ કાર્યની વિશ્વ યજ્ઞની અંદર આહુતિ આપવાની છે. જે કાર્ય કરીએ છીએ તે એ આપણા માટે નથી કરતા, આપણે પરમાત્માને માટે કરીએ છીએ. વિશ્વ યજ્ઞની અંદર એની આહુતિ આપીએ છીએ. આ કાર્ય કરી શકાય કે ના કરી શકાય? વધારે સારી રીતે કરી શકાય, અને બંને જગતનું પ્રાપ્તિ થાય. આપણા જગતમાં આપણા એક કહેવાતી છે કે બાવાના બે ખોયા. બાવાના બે ખોવે, એને સંસારી ના બની શકે ને એ સાધુ ના બની શકે. બાવાનું બંને ખોવે. હું એમ કહું છું કે જો આપણે આ એને સાચી રીતે કરવામાં આવે તો બંને જગતની પ્રાપ્તિ થયા. ઇહ લોકે સુખમ ભૂત્વા શાંતે સત્યપુરમ્ય જવું. આપણો બાહ્ય વિકાસ પણ થઈ શકે ને આપણો આંતરિક વિકાસ પણ થઈ શકે. બંને જગતની આપને લાભ પ્રાપ્ત થાય. એટલે બાવાના બેવ બગડે નહીં, બાવાના બંને સુધરે. તો એ વસ્તુ આપણી અંદર રહેલો જે બાહ્ય આત્મા છે, અહંકારનું જે બીજ છે, અહંકારનું જે કેન્દ્ર છે, એ આપણી અંદર રહેલો બાહ્ય પુરુષ છે. પણ એની પાછળ એક અંતરાત્મા રહેલો છે. અને આ અંતરાત્મા આપણે આગળ, હવે કાલનો દિવસ રહ્યો છે એટલે એ વાત પણ કરી લઈએ. 3 રૂપાંતરની વાત છે અરવિંદ કરે છે. 3 રૂપાંતરમાં એક સાયકિક રૂપાંતર છે, બીજું આધ્યાત્મિક રૂપાંતર છે, અને ત્રીજું અતિમાનસિક રૂપાંતર છે. અતિમાનસિક રૂપાંતર કાલે ટૂંકાણમાં જોઈ લઈશું, કારણ કે એ તો જો આપણે બહુ વાર છે જરા સમજી લેવું જોઈએ. એટલા પૂરતું આધ્યાત્મિક રૂપાંતરની વાત પણ કરીશું. પણ આજે આ જે ચૈતસિક રૂપાંતર છે એ ચૈતસિક રૂપાંતરની વાત કરીએ. તો એ ચૈતસિક રૂપાંતરની અંદર પ્રથમ તો આપણી અંદર જે પરમ પરમાત્મા અંતરાત્મા રૂપે રહેલો છે, એ અંતરાત્મા રૂપે રહેલા પરમાત્માનો આપણે પહેલા ઓળખવાનો છે, પ્રાપ્ત કરવાનો છે.
અને એ પ્રાપ્ત કેવી રીતે થાય? શ્રી અરવિંદે પોતાની સાધનાની જે રાજમાર્ગ બતાવ્યો છે, સૂર્યપ્રકાશિત માર્ગ, એ સૂર્યપ્રકાશિત માર્ગની અંદર માતા શ્રી અરવિંદે લખ્યું છે કે આ યોગની અંદર જો કોઈ પણ શબ્દ મંત્ર રૂપે વાપરવામાં આવતો હોય તો એ માતાજીનું નામ છે. આ યોગની અંદર વિચાર કરજો, પૂર્ણ યોગની સાધનાની અંદર જો ઉત્તમોત્તમ મંત્ર તરીકે વપરાતો હોય તો શ્રી માતાજીનું નામ છે. અને કેટલાક વ્યક્તિત્વોને માટે શ્રી અરવિંદ અને માતાજી, એટલે કે મારા અને માતાજીનું બંનેનું નામ એકી સાથે વાપરવામાં આવે એ કેટલાક પ્રકૃતિના માણસોને એ જરૂરી છે. હવે ગીતાની વાત કરીએ. ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે વિનતિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યતિ શાશ્વતમ. સર્વભૂત માત્રની અંદર પરમાત્મા વસેલો છે, તારા હૃદયની અંદર પણ એ વસેલો છે, માટે એને શરણે તું સર્વભાવે જા અને એના દ્વારા તને પરમ શાંતિની પ્રાપ્તિ થશે. ઉપનિષદોની અંદર એમ કહેવામાં આવ્યું, આપણે વાત કરીએ અંગુષ્ઠ માત્ર પુરુષોંતરાત્મા સદા જનાનામ હૃદય નિવિષ્ટ. એ અંગુષ્ઠ માત્ર પુરુષ આપણી અંદર રહેલો છે, એ આપણું સાચું સ્વરૂપ છે. ઉપનિષદની અંદર બીજી જગ્યાએ એમ કહે છે કે દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાને વૃક્ષે પરિશસ્વ જાતે. એક જ વૃક્ષ ઉપર બે પક્ષીઓ નિવાસ કરે છે, એક હસે છે ને રડે છે. એ આપણું બાહ્ય ઈગોનો કેન્દ્ર, અહંકારનું કેન્દ્ર અને ડિઝાયરમય પુરુષ, ધી એક્સટર્નલ સોલ, એ આપણું આ બાહ્ય પક્ષી છે. એ રડે છે ને હસે છે, પણ એની પાછળ એ એક જ વૃક્ષની અંદર એક પાછળ બીજો પક્ષી રહેલું છે. એ અનશ્નન અન્યો અભિજાકશિતિ. એ આ ફળો ખાતો નથી, હસતો નથી, રડતો નથી, પણ એ ખાલી જોયા કરે છે. કઠોપનિષદની અંદર એમ કહ્યું કે એ ઈશાનમ વિભુમાત્માનમ, એ ઈશાન છે. ઈશાન એટલે ઈશાનો ભૂત ભવ્યસ્ય, એ વર્તમાન, ભૂત અને ભવિષ્ય એ ત્રણેયનું નિયમન કરી અને એનો સ્વામી છે. એ સ્વામીને તું શરણે જા. એ આપણી અંદર રહેલો પરમાત્મા છે. આપણને બધા ડાકોરના એક ભજનની અંદર આવે છે, હૃદય કમળમાં જુને નિહાળી વસે કનૈયો લાલ રે. માતાજી એમ કહે છે, તમારા સર્વના હૃદયની અંદર હું વસેલી છું. તમારા હૃદયની અંદર ઊંડે ઊંડે ઉતરો અને ત્યાં આગળ તમે મને બેઠેલી જોશો. આ શ્રી અરવિંદની સાધનાની આપણે જે કરી શકીએ અને આપણે આપણા જીવનની અંદર જે કરી શકીએ અને જે કરવી જોઈએ, આ એક સાધના અતિ ઉત્તમ છે. કે આપણે અડધો કલાક સવારની અંદર કે જ્યારે આપણને અનુકૂળ પડે ત્યારે બેસીએ, આપણા હૃદય કમળની અંદર શ્રી માતાજી બેઠેલા છે, શ્રી અરવિંદ બેઠેલા છે. શ્રી અરવિંદના નામનો જપ કરીએ, માતાજીના નામનો જપ કરીએ અને એમને પુકાર કરીએ કે મારું જીવનની બહાર જે આ અસ્તવ્યસ્તતા છે, જે આઘાત પ્રત્યાઘાત છે, જે સંઘર્ષ છે, એને તમે, એ બધું તમને અર્પણ કરું છું અને તમે એને એક દિવ્યતામાં ફેરવી આપો. આથી વધારે બીજી કોઈ સાધના ના હોઈ શકે. આ કરવાથી ધીમે ધીમે ધીમે, અને શ્રી અરવિંદ, જ્યારે આપણે માતાજીની શ્રી અરવિંદના ભક્તો છીએ ત્યારે માતાજીને શ્રી અરવિંદનો આપણે વિચાર કરીએ તો જે અતિમનસના અવતાર છે, મા ભગવતી જે આદ્ય શક્તિ છે, એ આદ્ય શક્તિને અતિમનસના અવતાર રૂપે શ્રી અરવિંદ અને શ્રી માતાજી આપણા હૃદયની અંદર બિરાજમાન છે. અને એ હૃદયની અંદર બિરાજમાન એવા પ્રભુને આપણે આપણા સર્વ કર્મો અર્પણ કરીએ છીએ. આપણી ભક્તિ, આપણી શ્રદ્ધા, આપણા કર્મો, આપણી સર્વ વ્યવસ્થા એમને અર્પણ કરીએ છીએ. અને એ અડધો કલાક જો એ રીતે બેસવામાં આવે તો કદાચ આપણું જે હવેનું જે શેષ જીવન છે એની અંદર આધ્યાત્મિકતાનું એક નવું આયામ, નવું પરિમાણ આપણે જરૂર પ્રાપ્ત કરી શકીએ અને આવતે જન્મે ફરી પાછા એની અનુસંધાન આગળ કરી શકીએ. તો આ સાધના આપણે બધા જ કરી શકીએ. અને આ સાધના જો આપણે કરીએ તો એનાથી શું થાય છે કે આપણી અંદર રહેલો ચૈત્યાત્મા, આપણા બાહ્ય જે જીવન છે એ બાહ્ય જીવનની સંઘર્ષમયતામાં પોતાનો પ્રભાવ ધીમે ધીમે પ્રસારે છે અને આપણી અંદર એક રૂપાંતર થાય છે. અને એ રૂપાંતર, એને સાયકિક રૂપાંતર કહેવાય છે.
સાવિત્રીની અંદર સુંદર વર્ણન કર્યું છે, આપણે એની ચર્ચામાં નહીં જઈએ. વન મેન્સ પરફેક્શન સ્ટીલ કેન સેવ ધી વર્લ્ડ. આપણે ભારત દેશને મદદ કરવી છે, આપણે વિશ્વને મદદ કરવી છે, આપણે સર્વને મદદ કરવી છે. જો સર્વને ભારત દેશને કે ગમે તેને મદદ કરવી હોય તો સારામાં સારો રસ્તો એ છે કે આપણી અંદર રહેલા આ ચૈત્યાત્મા સાથે આપણે અનુસંધાન કરીએ. આપણે વિશ્વની અંદર એવા આંદોલનો ઉત્પન્ન કરી શકીશું. માતાજીએ લખ્યું છે કે તમારે કોઈને મદદ કરવી હોય તો તમે એને મદદ કરો. જો વિશ્વની અંદર વ્યવસ્થાનું સ્થાપન કરવું હોય, વિશ્વની અંધાધૂંધીની અંદર જો વ્યવસ્થાનું સ્થાપન કરવું હોય તો તમારા અંતરાત્માની અંદર જે મન, પ્રાણ, શરીર ને અવચેતન ને આ બધા જે એકબીજાની સામસામે ખેંચનારા જે પરિબળો છે એ બધા જ પરિબળોને તમારા અંતરાત્માની આજુબાજુ એકઠા કરો. તમે જગતને વધારે સારામાં સારી મદદ કરી છે. માતાજીના શબ્દ છે. ભવિષ્યનું જે એક અતિમાનસ જગતની આવવાની વાત છે, એ અતિમાનસ ભવિષ્ય ભૂતકાળની સામે લડી રહ્યું છે. ભૂતકાળ ટકી રહેવાને મથી રહ્યું છે અને ભવિષ્ય જન્મવાને માટે મથી રહ્યું છે. અને ભવિષ્યના જે લડવૈયાઓ છે એ લડવૈયાઓની અંદર આપણું નામ જો ઉમેરાવવું હોય એક સૈનિક તરીકે તો આપણી દૈનિક ફરજ આ બની રહે છે કે આપણી અંદર રહેલા એ માતાજીને શ્રી અરવિંદ જે બેઠેલા છે એમનું ધ્યાન કરીએ, એમને પ્રાર્થના કરીએ, એમના ચરણોમાં આપણે સમર્પણ કરીએ, એમનું નામ લઈએ. કારણ કે એ જગતના બિંદુ રૂપે એ અતિ મનસમાંથી એ આદ્ય શક્તિમાં ભવાની કોન્શિયસનેસ પ્રકાશના રૂપે આપણી અંદર આવીને બેઠેલી છે અને આપણે એના ભક્તો જ છીએ. માટે આ સર્વશાસ્ત્રો, વેદ, ઉપનિષદ, ગીતા, લાઈફ ડિવાઇન, સાવિત્રી એ બધામાંથી જો આપણે આટલો જ ઉપદેશ પ્રાપ્ત કરી શકીએ અને આટલું આપણા જીવનની અંદર અનુશીલન કરી શકીએ તો આ બધું સાર્થક છે. બાકી આ પંડિતાઈ, આ ભાષણો, આ પ્રવચનો એનો કોઈ અર્થ નથી. આ રૂપાંતર એ આપણી અંદર રહેલા ડબલ સોલ, બે આત્માઓ છે. એક બાહ્યનો જીવનની અંદર રહેલો ડિઝાયર સોલ છે અને એની પાછળ રહેલો જે ચૈત્ય પુરુષ છે જે આપણા ભવિષ્યને સર્જી શકે છે, જે આપણા ભવિષ્ય ઉપર નિયમન કરી શકે છે અને ભવિષ્યનું નિયમન કરી અને પોતાની ડેસ્ટિનીનું ક્રિએશન કરી શકે છે. એને શરણે જવું જોઈએ અને એને કહેવું જોઈએ કે હે પરમાત્મા, હું તારા સૈનિક તરીકે આ જગતની અંદર લડવા માટે તૈયાર છું. મને શક્તિ આપ, મને જ્ઞાન આપ, મને ભક્તિ આપ. આ ભવિષ્યને માટે, જે અતિમનસના અવતરણને માટે, આધ્યાત્મિક યુગના આગમનને માટે જે તમે પ્રયત્ન કરી રહ્યા છો, જે તમે લડી રહ્યા છો, એની અંદર મને એક સેવક બનાવો, મને એક સૈનિક બનાવો. આ આપણે કરી શકીએ છીએ. આધ્યાત્મિક રૂપાંતર કરવાનું આપણા હાથમાં નથી. અતિમાનસિક રૂપાંતર કરવાનું આપણા હાથમાં નથી. પણ આ તો આપણે પાપા પગલેથી શરૂઆત કરી શકીએ છીએ. તો આ ચૈતસિક રૂપાંતર છે અને એ ચૈતસિક રૂપાંતર દ્વારા આપણા જીવનની અંદર એક મૂળગત ફેરફાર આવે છે અને એ મૂળગત ફેરફારને આપણે જીવનની અંદર જો પ્રસારી શકીએ તો વિશ્વની અંદર જે ચાલતું હોય તે એનાથી આપણે અલિપ્ત રહી શકીએ છીએ. આપણે પરમાત્માની અંદર રહી શકીએ છીએ. જમવા બેઠા હોઈએ તો એ આપણી અંદર રહેલી સન્નિધિને આપણે આહુતિ આપી રહ્યા છીએ. એ પ્રકારની ભાવના કરવી જોઈએ. રાત્રે સૂતી વખતે આપણે એને યાદ રાખીને, એને શરણે જઈને આપણે સૂઈ રહ્યા છીએ કે જેથી આપણી બાહ્ય ચેતના છે તેને અર્પણ કરી દઈએ. સવારે ઉઠીએ ત્યારે દિવસ દરમિયાન જે કાર્ય કરવાનું છે તે એને અર્પણ કરીએ. આ સાધના આપણે જરૂર કરી શકીએ
અને આ કરીએ એ આ બધાનો સાર છે. અને એ જ આપણે કરી શકીએ એમ છીએ. આધ્યાત્મિક રૂપાંતર કરવાનું આપણા હાથની વાત નથી. એ પરમાત્માની ગ્રેસ, પરમાત્માની આ એક ચૈતસિક સાક્ષાત્કાર જો આપણે પ્રાપ્ત કરી શકીએ તો બધું આપોઆપ થશે. એનું એક કારણ છે, આપણી અંદર મન પ્રાણ અને શરીર જન્મે જન્મે બદલાય છે. આપણી અંદર મન પ્રાણ અને શરીર છે તે જન્મે જન્મે બદલાય છે, પણ આપણી અંદર સ્થાયી શું છે? એ આપણી અંદર રહેલો આ ચૈત્યાત્મા છે. એ ચૈત્યાત્મા જન્મો જન્મે સ્થાયી છે અને જન્મો જન્મે એ વિકાસ પામે છે. એટલે એ જ આધાર બની શકે ઉપરથી ઉતરતી આધ્યાત્મિક શક્તિને, ઉપરથી ઉતરતી અતિમાનસિક શક્તિને ઝીલવાને માટે એ જ શિવ સ્વરૂપ બની અને પોતાની જટાની અંદર એ પ્રકાશને ઝીલી શકે, ગંગાના પ્રકાશ. પણ એને જન્મો જન્મે તૈયાર કરવો પડે છે. અને એ જન્મો જન્મે તૈયાર કરવા માટે આપણે એ જ શક્તિને જો બહાર લાવીએ તો એ આપણે કાર્ય કરી શકીએ. અને તો આપણે પૂર્ણયોગની સાધનાનું પહેલું પગથિયું માંડી શકીએ. આ ચેતના, આ ચૈત્ય પુરુષ એ પૃથ્વી ઉપર રહેલો છે. અને પૃથ્વી ઉપર રહેલો એ ચૈત્ય પુરુષ જો પરમાત્માની કૃપાને પ્રાપ્ત કરવાને માટે શક્તિમાન બને તો એ આવતા યુગની અંદર આધ્યાત્મિક રૂપાંતરને અને અતિમાનસિક રૂપાંતરનો એક પાયો બની શકે. શ્રી અરવિંદનો યોગ અને આ બધા જે અત્યાર સુધીના વેદાંત અને આ બધા યોગની અંદર જે મુખ્ય ફેરફાર છે તે આ છે કે ચૈત્ય પુરુષને આટલું બધું મહત્વ આપવામાં આવે છે કે જેના દ્વારા આ પૃથ્વી ઉપર એનો પાયો બાંધી શકાય. આ પૃથ્વી ઉપર એક આધ્યાત્મિક વીરડી, એક મંદિર બાંધી શકાય. અને એ મંદિરની અંદર એ પરમ પરમાત્માને આવાહન કરવાને માટે આપણે પુકાર કરીશું. સમય થઈ ગયો છે. આજની વાત પૂરી કરી અને આવતીકાલે આપણે સમાપન કરીશું.